સાબરકાંઠાના હિંમતનગર વિદ્યાનગરીમાં ગુજકેટ પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો। તેમાં પરીક્ષા કેન્દ્રના કમ્પાઉન્ડમાં ભાજપનો કાર્યક્રમ ચાલુ હોવાનો આક્ષેપ થયો। ગુજકેટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા દરમિયાન આ કાર્યક્રમને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનો મુદ્દો ઉઠ્યો। સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમને કારણે પરીક્ષા કેન્દ્ર ખાતે વાલીઓ દ્વારા હોબાળો મચ્યો। સમગ્ર મામલે સંકુલ સંચાલકો સહિત જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે તટસ્થ તપાસની માંગ કરી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો। આપે જોયું કે વાલીઓએ હોબાળો કર્યો અને બાળકોને ડિસ્ટર્બ થઈ અને પરીક્ષામાં મુશ્કેલી પેદા થઈ। આ મુશ્કેલી પેદા કરી છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આ જાહેરનામાનો ભંગ હતો અને કાયદેસર ગુજકેટની પરીક્ષા ચાલતી હોય અને સંકુલની અંદર મોટા અવાજે લાઉડસ્પીકરથી મિટિંગો કરવી એ ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તામાં બેલગામ બની ગયા હોય એવું દેખાય છે। એટલે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ।